આજના કાળમાં આપણે સંસારને જેવો માનીએ છીએ એવો નથી. સંસારને હું કાળો નાગ ગણું છું. આપણા સગા સ્નેહીઓ છે, આપણા સારા નરસા પ્રસંગે આપણી સાથે ઊભા રહે છે, વાત સાચી છે. પણ જ્યારે એક માણસની મૃત્યુની વેળા નજીક આવે ત્યારે એની શું દશા થાય છે, ત્યારે એની શું દશા હોય છે, એમાં બી જો અવસ્થા આવી હોય અને ઉંમર થઈ ગઈ હોય અને મૃત્યુ નજીક આવતી હોય ત્યારે શું થાય છે, એક કવિએ ખૂબ સુંદર રીતે આ ગીતની રચના કરી છે. ઘણા બધા ગાયકોએ ગાઈ છે અને મારા હૃદયને સ્પર્શેલું આ ગીત કમસે કમ છેલ્લા 25-30 વર્ષથી હું સાંભળું છું અને ખૂબ સ્પર્શી ગયું છે અને હું એની ગાવાની ઈચ્છા રાખું છું. તમને સંભળાવું છું અને મને આ જીવનનો હાર્દ આ ગીતથી સમજાયો છે, તમે પણ સમજો. લગનનું ટાણું એક દી આવશે જીવ રાજા, જાન તારી જબરી જોડાવશે રે. લગનનું ટાણું એક દિન આવશે જીવ રાજા, જાન તે જબરી જોડાવશે રે. કાયા તો તારી ત્યારે થર થર ધ્રુજશે, અન્ન પાણીડા નહીં ભાવશે રે. લગનનું ટાણું એક દિન આવશે જીવ રાજા, જાન તે જબરી જોડાવશે રે. જ્યારે કાયા થરથર ધ્રુજે અને તમારી અવસ્થા થઈ હોય 80 વર્ષની, 85 વર્ષની, 90 વર્ષની ઉંમર થઈ હોય અને તમારી ઈચ્છા હોય કે તમારા દીકરા દીકરી, પૌત્ર પૌત્રી, સગા સ્નેહી જ્યારે તમારી સાથે બેસે ત્યારે એમની પાસે સમય નહીં હોય અને તમારી માટે ખાસ કરીને નહીં હોય. આ જીવનની એક સત્ય હકીકત છે. એને અત્યારે જાણવી જોઈએ જ્યારે તમારી અવસ્થા નથી આવી. શું કહે છે? સગારે વાલા તારી પાહે નહીં આવે તારા, મુવા માટેની બાધા રાખશે રે. સગારે વાલા તારી પાહે નહીં આવે તારા, મુવા માટેની બાધા રાખશે રે. સ્વાર્થનો પ્રેમ સૌ ઉપલ્યો બતાવશે, સ્વાર્થનો પ્રેમ સૌ ઉપલ્યો બતાવશે, રોદણા રડીને દેખાડશે રે. અંત વેળાએ તને પછતાવો થાશે, અંત વેળાએ તને પછતાવો થાશે, જીવનની નાવ તારી ડૂબશે રે. લગનનું ટાણું એક દિન આવશે જીવ રાજા, જાન તે જબરી જોડાવશે રે. સગાવાલા પાસે તો નહીં આવે, પણ હવે જ્યારે કોઈ સગા તમારી પાસે બેસે ત્યારે સલાહ સૂચન કરશે. આમ કરો, આમ નહીં કરો, આ તમારે ખવાય ને હવે આને અડાય નહીં, તમે ચાલો, તમે નહીં ચાલો, તમે બેસો, તમે ઉઠો, તમે ધર્મ કરો, તમે ધર્મ સાંભળો, તમારે બીજું કાંઈ કરાય નહીં, તમને નામના ન ખબર પડે, તમને આ ન સમજાય, આમ તેમ તમારા પગ કોઈ દબાવશે નહીં. રાતના 2 વાગે જ્યારે પગ દુખતા હશે ત્યારે તમે કોઈને કહી નહીં શકો. આ તમારા કર્મનો પ્રતાપ છે, સાચી વાત છે. પણ આ સંસારની હકીકત સમજી અને સંસાર કેવો છે એ જાણી અને પછી આપણા આત્માને ક્યાં લઈ જવો છે, આવા સંસારમાં કાયમ માટે રાખવો છે, અહીંયાથી આયુષ્ય પૂરું કરીને ફરી આ સંસારમાં આવવાનો ઈરાદો છે, ધ્યાન રાખજો આગળ શું થાય છે. લગનનું ટાણું એક દિન આવશે જીવ રાજા, જાન તે જબરી જોડાવશે રે. ઉપર જવાની તારી તૈયારી થાશે, પછી પ્રાણ પંખેરું તારું ઉડશે રે. ઉપર જવાની તારી તૈયારી થાહે, પછી પ્રાણ પંખેરું તારું ઉડશે રે.
અંગના ઘરેણા તારા ઉતારી લેશે, ધરતીની ઉપર પોઢાડશે રે. ચાર શ્રીફળ તારી પાલખીએ બાંધશે, ફૂલની પછેડી ઓઢાડશે રે. લગનનું ટાણું એક દિન આવશે જીવરાજા, જાન તારી જબરી જોડાવશે રે. એવો દિવસ આવશે કે તારો છેલ્લો દિવસ હશે. તે ધર્મ સાંભળ્યો છે કે નથી સાંભળ્યો? તમે કંઈ પુણ્ય ભેગું કર્યું છે? આવતા જન્મમાં જવા માટે તમારી પાસે ઇનફ ભાથું છે? લઈ જવા માટે કાંઈ સાથે બાંધ્યું છે? એ તમારા સગા સ્નેહી તમને નથી આપી જવાના. ઉપરથી જો અહીંયાનો સીન તમે અત્યારે જોઈ લીધો તો તમને એમ લાગશે કે આખો જન્મારો શેની માટે ગયો. જેવા તમારા મૃત્યુના સમાચાર ડૉક્ટર તમારા દીકરાઓને આપે એટલે તમારા દીકરાઓ સેજ નિસાસો નાખશે, રડશે. પણ સૌથી પહેલાં જે આજુબાજુના ઓળખીતા હશે ને એ તમારા ઘરેણા ઉતારશે, તમને નવડાવશે, વીટી બીટી બધું કાઢી લેશે. કેમ કે હવે તમારે એની જરૂર નથી, પણ એ લોકોને એની જરૂર છે. આ એક સત્ય હકીકત છે. જે પ્રેમ છે, જે રાગ છે, અનુરાગ છે બધાને પ્રત્યે, એ તૂટવો જરૂરી છે. હું એમ નથી કહેતો કે પ્રેમ ન કરો, બધાની સાથે જ પ્રેમ કરવાનો છે, પણ સત્ય હકીકત અંદર ખબર હોવી જ જોઈએ કે કોણ કોનું છે. અંગના ઘરેણા ઉતારીને ધરતીની ઉપર સુવડાવશે ત્યારે તો પલંગ ઉપર પણ ન સુવડાવાય. તમારું નામ જે પણ કાંઈ હોય, તમારું નામ જો નિખિલભાઈ હોય ત્યારે કોઈ તમને નિખિલભાઈ નહીં બોલાવે. ત્યારે એમ કહેશે બોડીને નીચે મૂકો. પિતા મટીને બોડી બનવાનું છે, માતા મટીને બોડી બનવાનું છે. હવે તમારે કોના માતા અને પિતા થવું છે એ તમારે વિચાર કરવાનો. એક શ્રવણના, એક સાધુના, એક સંતના, એક રાક્ષસના, એક વ્યાપારીના, એક. તો તમારા દીકરા દીકરીઓની કેળવણી કેમ કરશો એ આની વચમાં જાણો. હવે આગળ આ કથામાં શું થાય છે એ આપણે જાણીએ. જાન જોડાતા તારા સગાને વહાલા, જાન જોડાતા તારા સગાને વાલા, નાહક નાની શાસા નાખશે રે. ઝાંપા સુધી રે તને વળાવી આવશે, ઝાંપા સુધી રે તને વળાવી આવશે, અમંગળ મંગળિયા વર્તાવશે રે. ઝાંપા સુધી રે તને વળાવી આવશે, અમંગળ મંગળિયા વર્તાવશે રે. ચાર વિહામે તારો વરઘોડો ફરશે, શમશાને ચિતા ખડકાવશે રે. ચાર વિહામે તારો વરઘોડો ફરશે, શમશાને ચિતા ખડકાવશે રે. લગનનું ટાણું એક દિન આવશે જીવરાજા, જાન તારી જબરી જોડાવશે રે. છેલ્લો વરઘોડો. અમેરિકા ફર્યા છો કે નહીં, લંડન ફર્યા છો કે નહીં, તમારા દીકરા દીકરી સાથે ક્યાંય હર્યા ફર્યા છો, ઘરે સરસ રીતે સમય વિતાવ્યો છે કે નહીં, પણ અહીંયા તમારો વરઘોડો. હવે આજકાલ તો વરઘોડો ખભે નથી ફરતો, આજકાલનો વરઘોડો એમ્બ્યુલન્સમાં ફરે છે. તમારા ઘરેથી લઈને સ્મશાન સુધીનો જેટલો ટાઈમ છે એટલો ટાઈમ તમારે ખભે નથી ચડવાનો, એ પણ એમ્બ્યુલન્સમાં. અને સ્મશાનમાં તમારી માટે ઇલેક્ટ્રોનિક, એટલે તમે જલ્દી બળી જાઓ, ટાઈમ વેસ્ટ થાય નહીં, એ પણ વ્યવસ્થા છે. લાકડા હોય તો લાકડાની વ્યવસ્થા કરીને રાખવામાં આવે છે. આ આપણા સંસારની હકીકત છે. જે જન્મ્યું છે એનું મૃત્યુ થવાનું છે. જે તમારા સગા છે એ અહીંયા રહેવાના છે, ને તમે ક્યાં જશો એની આપણને ખબર નથી. સંસાર પ્રત્યે વૈરાગ્ય એ હોવો જરૂરી છે પ્રત્યેક માણસને, ચાહે બિઝનેસમેન હોય, ચાહે એ સંસારમાં રચ્યો પચ્યો રહેતો હોય, અથવા સાધુ થવાનો હોય. આ બધાને જ આ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. આગળની હકીકત તો હજી પણ દર્દનાક છે. જે દીકરાને લાલન પાલન કરીને મોટો કર્યો, જે દીકરાને જરાક સરખું તણખું ન અડી જાય, જરાક એને વાગી ન જાય, એનું કેટલું ધ્યાન રાખ્યું, એ દીકરો શું કરે છે સાંભળીએ.
અગ્નિનો દાહ તારા દીકરાઓ આપશે, અગ્નિનો દાહ તારા દીકરાઓ આપશે, સ્નાન કરીને ઘેરે આવશે રે. 12 દાડે તારી ક્રિયાઓ કરશે, મીઠાઈ ભોજન મનાવશે રે. વરસ થાતા તારી વરસી રે વાળશે, પછી તું યાદ નહીં આવશે રે. વરસ થાતા તારી વરસી રે વાળશે, પછી તું યાદ નહીં આવશે રે. લગનનું ટાણું એક દિન આવશે જીવરાજા, જાન તારી જબરી જોડાવશે રે. કેવો અજબ ગજબ નિયમ છે કુદરતનો અને આ સંસારના સંસારીઓએ બનાવેલી જે વિધિ વિધાનો છે એમાં સગા દીકરાઓ સગા બાપને ને માને અગ્નિનો દાહ આપે. જે મા બાપે એ દીકરાઓને ઉછેરવામાં કંઈ બાકી નથી રાખ્યું એના શરીરને સળગાવનારો કોણ હશે તો એનો દીકરો. અને ક્યાંક માતા પિતાને સળગાવીને એની રાખ આપણા શરીર પર ન ચોંટી જાય તો એ સ્નાન કરીને ઘરે જશે, એ સ્નાન કર્યા વગર ઘરે નહીં જાય. આટલું જે છેલ્લો તાંતણાનો સંબંધ હશે, કદાચ રાખ અડી ગઈ હોય તો એ કોગળા કરશે, નાશે, મુંડન કરાવશે, સુવાળી કરશે. હજી આ ઓછું હોય એમ 12 દિવસ સુધી બધી ક્રિયાઓ કરશે. અને પછી શું થશે? મીઠાઈ ને ભોજન. બધાને કહેશે અમારા બાપાને 7 મીઠાઈ વાલી હતી, જીવતા બાપાને 7 મીઠાઈ ખવડાવી કે નહીં, પણ મુઆ બાપા લીલીવાડી મૂકીને ગયા એટલે હવે 7 મીઠાઈ ખાઓ. આવું વર્તન કરનારો આને સારું પણ કહેવાય છે. હું આને ખરાબ નથી કહેતો, પણ જે માનવ આજે હું મારા મૃત્યુ વિશે વિચારતો અને મારા દીકરા મારા મૃત્યુ પાછળ મીઠાઈ ખાવાના છે, એની લાણી કરવાના છે, મીઠાઈની આખા ગામને મીઠાઈ જમાડશે, આ હકીકત ખબર હોય તો કયો બાપ એમ વિચારે કે દીકરાને સંસ્કારી બનાવીને સંત બનાવું કે એનો રસ્તો બી મોક્ષનો થાય ને મારો પણ. અહીંયા આગળ સંસારમાં પડીને સડવાનું, અહીંયા આગળ એ દીકરા માટે અઢળક પૈસા કમાવા માટે જબરજસ્ત ખોટું બોલવાનું, જબરજસ્ત ગુનાહો કરવાના અને આવતા ભવ બગાડવાના, જ્યારે એ દીકરો અહીંયા બધાને તમારા મૃત્યુ પર મીઠાઈ વેચતો હશે. વરસીની વાત આવે છે. વરસી કોણ વરસ પછી વાળે છે? હવે તો ચોથે ને 5મે દિવસે કોકને ત્યાં મહિને વરસી વળાઈ જાય છે. સોગ હોય છે કોઈના ઘરે. હવે તો સોગના કપડાનું પણ ગયું, ફેશનના નામ પર સોગના કપડાં ગયા. સોગ કરવાની જરૂર નથી. સોગ કોને હોય? જેને દુઃખ હોય એને સોગ હશે જ એમ નક્કી છે. જેને દુઃખ નથી એને સોગ નહીં થઈ શકે, ગમે એટલા સોગના કપડાં પહેરે. સોગ કપડાથી નથી થતો, સોગ મનમાં ને હૃદયમાં હોય છે. અને ક્યારેક મા બાપને યાદ કરવા, ક્યારેક ઘરના વડીલોને યાદ કરવા, ક્યારેક પૂર્વજોને યાદ કરવા, એ આપણા મનની વાત છે. ને કયા સંસ્કાર લેવાય આપણા મનની વાત છે. આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે સંસાર કાળો નાગ છે. એ કાળા નાગને નાથવા માટે આપણે કેટલો રાગ અનુરાગ અને આપણે આપણો સમય શેમાં વિતાવવો એનું બરાબર ધ્યાન રાખવું. આગળ, જમના દરબારે તારું જોર નહીં હાલે, જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલના લેખા ત્યાં તો માંડશે રે. જિંદગી તે તો તારી એળે ગુમાવી, જિંદગી તે તો તારી એળે ગુમાવી, અફસોસ એનો તને લાગશે રે. સાચા સદગુરુનું શરણું જે શોધશે, સાચા સતગુરુનું શરણું જે શોધશે, કાળ ત્રિકમ માની આવશે રે. માધવ નામમાં મસ્ત બનીને
મહાવીર નામમાં મસ્ત બનીને જન્મ મરણ ફેરા ટાળશે રે. લગનનું ટાણું એક દિન આવશે જીવરાજા, જાન તારી જબરી જોડાવશે રે.